शोभे कामलिया दे हाथ मांगे दिया हाथ मांगे दिया शोभे कामलिया वाला हाथ मांगे दियो हाथ मांगे दिया रामभाई नाम एनो दीकरो रविभाई नाम 1000 रुपया खंभारियो नाम नाइन बाबा नाम एनो दीकरो अर्जुनभाई नाम 2000 रुपया आपे છે ગૌ માતાની ભેટમાં બોલો ગૌ માતા કી જય કાર્ડ ચાલુ ખંભારિયો ગામ જીતુભાઈ વિડિયાવાળા 1000 रुपया ખંભારિયો ગામ શરમણભાઈ એના દીકરા અશોકભાઈ 1000 रुपया आरेणा गाम અને હીરાભાઈ 500 રૂપિયા બોલ ગૌ માતા की जय હાલો ને આ ભજન બોલવું છે મારે હાલો ને રૂપિયા દે મફત દે ભજન ભજન થવા દે હે ખંભારિયું ગામ ભલે ખંભારિયું ભલે અને વેદાનંદ બાપાનો દીકરો ગોવિંદભાઈ નામ એ રગાભાઈ ફતુર કરો માં 2000 રૂપિયા ખંભારિયો ગામ અને લખણ બાપો નામ 12500 રૂપિયા બોલ ગૌ માત ભજન 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 પણ આ મૂકી તો લેવા દો તમે કીધું તો ભજન બોલવાનું કીધું હોય તો બોલવું પડે કઈ રૂપિયા લેવા આજે રૂપિયા લેવા કઈ તમને એકની આવડે થોડું બધાને આવડે ભાઈ હા ભરવું હા એ બોલતે દાદા એ ખંભારિયું ગામ અને ભાયાભાઈનો દીકરો જગદીશભાઈ 2000 રૂપિયા બોલ ગૌ માતા की जय હરે હા હરે રામ તો ભજેલ પ્રાણિયા અને પછી ભજા છે ને પણ કયા તારીખ છે ઝાંઝરી હરે પછી બેઠા રહેવા છે નહીં પણ હવે તમારે ન્યાવે ઉતારા કર્યા હમને માર પણ પાથરથી પાછા થયા અરે જોયે ન દીધું ધ્યાન હરે હા જીએલી તોરાલ રે હે હમ જાવે જાવે
ભાઈ નામ એનો દીકરો ભવ્ય નામ 500 રૂપિયા ગામી ગામ નામી નામ નામનું છે આપણે કામ 1000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં એ ખંભાળિયું ગામ અને અમારો છોકરો હાર્વિક 1000 રૂપિયા બોલ ગૌ માત કી જય. હા ભગવાન હવે કાગળિયો લખી દો એટલે ગોપીજનો આવી જાય. હા ભાઈ પછી ગોપી જાણે ગામ જાણે. હરી બાબુ જરા જરા ફેર આવી છે. હા સરસ મજાનો રાધા ગોપીજનો પધારે છે. તેમને તેડવા માટેનો ભગવાન કાગળ લખે છે. હા ભગવાન હા હલો હલો સાવ હલો નાનપણમાં રાધા ભેગા રમતા અને આપણે ભેગા ગાતા રૂડા ગીત. એ હજી હજી પૂરા વખવની પ્રીત. તું કા ભૂલી ગઈ રાણી રાધા. લખીને આપતો હું સુદામો અને તું સાંભળો ભગવાન. સતભાવના સુરમાં અને તને કરવા લાગ્યા દેખા. હે ઓલી ઉમદાના હું ગલવડા. તને ખબર ભાઈ સાંભળા. આજ ગયા ગોકુલથી વરસાના આજ કોઈ ખંભાળિયાથી વરસાના જાય રે. એ તો હું લખી દઉં કાગળિયા મારા પ્રેમનો લખી દઉં કાગળિયા મારા પ્રેમનો. હે કોઈ ગોકુળથી મારા હે કોઈ
અને જહા બાપાનો દીકરો રામભાઈ 1000 રૂપિયા. બોલ ગૌ માત કી જય. એ ખંભાળિયું ગામ અને ભરતભાઈ નામ, એની દીકરી ખુશીબેન નામ 1000 રૂપિયા. ગામી ગામ નામી નામ, નામનું છે આપણે ગામ. 5000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં. બોલો ગૌ માત કી જય. અખરાળા ગામ અને મુળુભાઈ રાજાભાઈ કામરિયા 500 રૂપિયા. ખંભાળિયું ગામ અને નાથાભાઈ જોટવા 1151 રૂપિયા. ખંભાળિયું ગામ રાજાભાઈ નાથાભાઈ રાવલિયા 500 રૂપિયા. બોલ ગૌ માત કી જય. હે ખંભાળિયું ગામ અને કાના મામાનો દીકરો રામભાઈ નામ, એનો દીકરો હિરેનભાઈ નામ, એનો દીકરો ધાર્મિકભાઈ નામ 5000 રૂપિયા. ખંભાળિયું ગામ અને અર્જુન ભગતનો દીકરો નાથોભાઈ નામ, એનો દીકરો જગોભાઈ નામ 1000 રૂપિયા. ખંભાળિયું નામ અને કારાભાઈનો દીકરો હમીરભાઈ નામ, એનો દીકરો સુજલભાઈ નામ 1000 રૂપિયા. બોલ ગૌ માત કી જય. કાગળ લખું સખા કપૂરથી ને વિધ વિધ લખું સમાચાર. ગૌ માત કી જય. એ લોજ ગામ લોજ 1151 રૂપિયા ભીમસીભાઈ. અને ખંભાળિયું ગામ ને ભૂરા બાપાનો દીકરો બસુભાઈ નામ 1111 રૂપિયા. બોલ ગૌ માત કી જય. ગામ હોય અને આજે આવો સુંદર મજાનો આપણી માતા ગૌ માતા માટે અલૌકિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે જ્યારે અહીંયા રાધા ને ગોપીજનોને રાસે રમવા બોલાવવાના છે. જો કે ઉસ્તાદ અહીંયા કાન ગોપી કરવી એટલે હિમાલયમાં બરફ વેચા બરોબર છે. કારણ કે અહીંયા સારા સારા કીર્તનિયા છે. તો અમારે રુદ્રાક્ષ સાવનના સથવારે
રાત બહારમાં કાગળ લખી રાધાને ગોપીજનોને રાસે રમવાનું આમંત્રણ. મારા પ્રેમનો અને નાથા મામાનો દીકરો ભીમસિંહભાઈ ના એનો દીકરો શ્યામભાઈ ના 2000 રૂપિયા. ખંભાળિયું ગામ અને મારખીભાઈ નો દીકરો રમેશભાઈ ના 1000 રૂપિયા. ખંભાળિયું ગામ અને જીવા મામાનો દીકરો બસુભાઈ નામ માજી સરપંચ 5100 રૂપિયા. બોલ ગૌ માત કી જય. એનો દીકરો હરમણભાઈ ના 5500 અને 55 રૂપિયા પછી ગૌ માતાની ભેટમાં. બોલો ગૌ માતા કી જય. બોલ ગૌ માતા કી જય. મિત્રો આવો રૂડું ખમાડિયા ગામને આંગણે અને ગૌ માતાના લાભાર્થી મળ્યા હોય ત્યારે દ્વારકાધીશ કૃષ્ણ બન્યો.
એવી રૂડી પંચરી બજાવી એકવાર ગોપીજનોને પ્રેમ છે અને ભાવથી જોરદાર તાળીના નાદથી વધાવી એકવાર ત્યારે ઈ ગોપીજનો દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાના રાસ મંડળમાં બિરાજતા હોય અને એવી વંશીનો નાદ સુણી રમવાની ગોપીઓ આવે ત્યારે શું કહે છે હે રંગભીની રાધાને લઈને હાલો ભેટ હેંગ્યા ભેટ હાલો ભેટ હા તા ભેટ બોલાઈ જાય ને સાહેબ પીવાય બે કામ થઈ જાય હાલો પુનાભાઈ હા એમ આટલો પડકારો રાખજો મારો બાપલ્યો આવીને આવી મોજ કરવાની છે પણ એક વચ્ચે ખાસ જાહેરાત છે બધા શાંતિથી સાંભળજો એક ખાસ જાહેરાત છે બાળકો થોડીક વાર શાંતિ ખાલી બહેનો ભાઈઓ બધા આ જાહેરાતને સાંભળે એવી ખાસ નમ્ર વિનંતી છે એક કૃષ્ણધામ રહીજના મુકામે તારીખ 23/3/2022 અને આવતા બુધવારે સમસ્ત આહિર સમાજવાડીનું ખાતમુહૂર્ત છે સમસ્ત આહિર સમાજવાડીનું રહીજ ખાતે ખાતમુહૂર્ત છે અને આ સમગ્ર કાર્યક્રમની અંદર તમને વિગતવાર રૂપરેખા જણાવી દઉં તો સમય સાંજે 4 વાગ્યે આહિર ફોજી જવાનો આપણા જે આહિર સમાજના જે ફોજની અંદર સાહેબ માં ભૌમની રક્ષા કરવા માટે માં ધરતીની રક્ષા કરવા માટે અને હું તો ગોવિંદભાઈ ત્યાં સુધી કહીશ કે આપણે આવા પ્રસંગો આવા ઉત્સવો કરી શકીએ એનું કારણ એક જ છે કે જવાનોની આપણી રક્ષા કરીને બેઠા છે બાકી અહીંયા સાહેબ આપણે આવી રીતે સ્વતંત્ર જિંદગી ના જીવી શકીએ એના માટે પણ છેલ્લે મારે એક દેશભક્તિનું ગીત રજૂ કરવું છે બધા આપ બધા આવીને આવી શાંતિ જાળવજો તો આહિર ફોજી જવાનો દ્વારા એક તિરંગા યાત્રા એ નીકળશે 4 વાગે અને એથી વિશેષ 5 વાગ્યાથી સન્માન સમારોહ છે
જે કાર્યક્રમની અંદર દાતાઓ દ્વારા દાન મળેલું છે અને સાથે સાથે જે ચૂંટાયેલા હોદ્દેદારો છે એમનો પણ સન્માન વિધિ છે. તો સમસ્ત આહિર સમાજ હજુ પણ આ વાતની નોંધ લે કે સમસ્ત આહિર સમાજના બહેનો ભાઈઓને સમસ્ત સર્વેને સાગમટે ભોજન એમની પણ વ્યવસ્થા રજ યુવક મંડળે રાખેલી છે. તો બધા સાંજે રાત્રિના ભોજન લેવા માટે પણ પ્રસાદ લેવા માટે પણ એકત્રિત થશું. સાગમટે બધાને આવવાનું છે અને એનાથી પણ વિશેષ આનંદમાં જેમ સોનાની અંદર સુગંધ ભળે એમ રાત્રિના સુંદર મજાનો ડાયરાનો કાર્યક્રમ રાખેલો છે જેમની અંદર હું પણ છું. તો ખાસ મારી આપ બધાને વિનંતી છે કે ડાયરાની અંદર આપ બધાને ખાસ પધારવા માટે મારું આમંત્રણ છે. કૃષ્ણધામ રહીજ આ સમગ્ર આમંત્રણ આપ બધાને આપે છે અને ખાસ આહિર સમાજે હાજરી આપવી. ફરી એક વખત રહીજ ગામને આંગણે તારીખ 23/3/2022 અને આવતા બુધવારે આ સમગ્ર કાર્યક્રમ રહીજ મુકામે રાખેલો છે. તો ખાસ બધા બહેનો ભાઈઓ સાગમટે આપણો જ પ્રસંગ છે સાહેબ. હમણાં જ હું આવ્યો ત્યારે મને વાત કરતા હતા સરપંચ સાહેબ દિનેશભાઈને, મને કે અર્જુનભાઈ આ ગામડું છે ને એક ભારતની નીચે જેમ શ્રીલંકા ટીંગાણું છે ને એવી જ રીતે એક નોખું ગામડું આહિરનું છે. તો અહીંયાથી જેટલું પબ્લિક ત્યાં આવશે ને એ દેખાશે. એક માણસને હાજરી આપવાની છે. ખાસ રહીજ ગામનું તો આમંત્રણ છે પણ મારું પણ. અને સાહેબ સમાજ જે કાર્ય કરવા જાતો હોય એને આપણે સપોર્ટ નહીં આપીએ તો બીજા કોઈ તો આપવાના નથી. એટલે બને એટલો સાથ સહકાર આપજો. અને અમારે જગદીશભાઈના શબ્દમાં કહું જો તન મન ધનથી સાથ સહકાર સપોર્ટ આપજો. અને જો સપોર્ટ ન આપી શકો તો મહેરબાની કરીને નડતા નહીં. આવા કાર્યો કોઈ પણ ગામની અંદર સારા કામ કરતા હોય અને બે હાથ જોડીને વિનંતી કરું કે તમારાથી 5-25 રૂપિયા દેવાય તો દેજો અને ના દેવાય તો શાંતિથી બેસજો, પણ એને નડવાનું કામ નહીં કરતા. કારણ કે આપણામાં થોડુંક છે એવું ટાંટિયા ખેતનું. પણ અત્યારે જમાનો એવો છે કે એક બનશું નેક બનશું. સાહેબ બધા સાથે હશું ને. ઘણા સમય પહેલા પાઠ આવતો કે એક લાકડી હોય ને તો એને ગોઠણેથી આમ ભાંગી નખાય, પણ જો લાકડીનો પૂરો હોય ને તો એને ભાંગવી મુશ્કેલ છે, અશક્ય છે. એટલા માટે બધા સાથે મળી ફરી એક વખત આ આમંત્રણને બધા તાલીઓથી વધાવીએ. અમારે ગોવિંદભાઈ જોતા ફોજી સાહેબ બધા આવ્યા છે, એમના આમંત્રણને આપણે સન્માનીએ. અને બધા જે આવવાના હોય એ બે હાથ ઊંચો કરીને મારી હારે જય બોલજો. બે હાથ બધા ઊંચા કરી દો જે આવવાના હોય. બોલો દ્વારિકાધીશ કી જય હો. વાહ મારું ખંભાળ્યું બાપ, જય હો. ખંભાળિયું ગામ અને ફોગા બાપાના દીકરા રમેશભાઈ 1000 રૂપિયા. બોલ ગૌ માત કી જય. ખંભાળિયું ગામ અને રામદેવ કાકાનો દીકરો રાણોભાઈ નામ, એનો દીકરો રામભાઈ નામ 1000 રૂપિયા. 1500 રૂપિયા ગુપ્પતદાન. ખંભાળિયું ગામ અને લખણ બાપો નામ 17000 રૂપિયા. બોલ ગૌ માત કી જય. હે જગાભાઈ, આ તમારું બાઈ એકલ્યું રમે છે, હું રમું તો કાં રમવા આવી છું નહીં? આ તો તમે રમાડો. હા તો મારા ભેડી હાલો આવવા જાઓ. કે ભરી ભારી
દાન લીલા ચાલુ થઈ એ ખંભાળિયું ગામ અને લાંગડીવાળા અર્જુન બાપા 5555 રૂપિયા. બોલ ગૌ માત કી જય. અને ભાઈ અમારે સાંભળો પરેશ અમારે મુરલીધર પેલા કામધેનુ ગૌશાળા બેન પાર્ટી ગ્રુપ તમારા ગામનું જ છે ને ભાઈ એકવાર એને જોરદાર તાળી દો દો આ યુવાનોને. કામધેનુ ગૌશાળા બેન પાર્ટી આ યુવાનોએ જે બેન પાર્ટીમાં સેવા આપે છે એમને બાપા એક ચિઠ્ઠી મોકલી કે આ બેન પાર્ટી લગભગ 20 વર્ષથી વધારે સમયથી આ સેવાનું કાર્ય કરે છે અને તમને બધાને ખબર છે કે આ બેન પાર્ટી ક્યાંય લગ્ન પ્રસંગ હોય અને તમે બેન પાર્ટી વગાડો એની જે આવક થાય એ આપણી ગૌ માતા એમાંથી નીર ખાય. 20 વર્ષથી આ કામધેનુ ગૌશાળા બેન પાર્ટી કાર્યરત છે સેવા આપે છે અને એમની એવી ઈચ્છા છે કે જે આજુબાજુના ગામડામાંથી મહેમાનો પધાર્યા હોય જે કંઈ ભાવિક ભક્તજનો પધાર્યા હોય એમને આ બેન પાર્ટીના યુવાનો દ્વારા એવી નમ્ર વિનંતી છે કે મિત્રો અત્યારના જમાના પ્રમાણે અર્જુનભાઈ જો આગળ સરસ મજાની વાત કરી એમ અત્યારે મોબાઈલ વોટ્સઅપ ફેસબુક ઇન્ટરનેટનો જમાનો છે અને જેને આપણે સાંભળવાની જરૂર છે ને એ આપણે સાંભળતા નથી અને નથી સાંભળવાની જરૂર ને એને લાખો રૂપિયા દઈ અને સારામાં સારા સ્ટેજ બનાવી અને ટિકિટ દઈને એને આપણે સાંભળવા જાય ને એ આપણી મોટામાં મોટી મૂર્ખતા છે. અને લગ્ન પ્રસંગમાં તમે ખર્ચો કરો લગ્ન પ્રસંગમાં ખર્ચો કરો એની નાની પણ મિત્રો બને ત્યાં સુધી ડીજે કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતા ગૌશાળાની બેન પાર્ટી રાખશો ને એમાં તમે 1 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા આપશો તો એ જે રૂપિયા જાય ને એ તમારા ઠેકાણે જાય છે. અને જે અર્જુનભાઈ અહીં ગાતા હતા અને નવયુવાનો જે આકલા પડકારા કરતા હતા એને ધન્યવાદ છે કે આમાંથી રિસ્પોન્સ આપતા હતા. પણ અર્જુનભાઈ એમ કીધું ને સમાજની વાત કરી તો સાહેબ હું એક નાનો એવો દાખલો આપું કે આપણા ઘરની અંદર બધાને ખબર છે કે હાવેણી હોય ને હાવેણીને આપણે કહીને બાયું હાવેણીથી વારે એ હાવેણી છે ને એ આખા ઘરનો કૂસો વારે ઘર તમારું ઘર રહોડું ફર્યું બધું સ્વચ્છ બનાવી દે ચોખ્ખું બનાવી દે. હાવેણી બધો કૂસો કાઢી નાખે પણ એની હાવેણી નોખી પડી જાય તો ખુદ કૂસો થઈ જાય. એટલે જ્યાં સુધી આપણે સમાજની હારે રહીશું સમાજ ભેગો હશે તો આપણે ગમે એનો કૂસો કાઢી નાખીશું. બાકી જો હાવણીની ઘોડી નોખા પડી ગયા ને તો આજુબાજુના 10 ગામ થાય ને તો આ કૂસો નહીં કાઢી શકે એ એટલું યાદ રાખજો. અને ખાસ આ મોબાઈલના જમાનામાં યુવાનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપણે બધા 25,000 અને 20,000 મોબાઈલ વાપરીએ પણ મોબાઈલ તમારો ઉપયોગ ન કરી જાય ને એટલી બે હાથ જોડીને કાયરના દીકરા તરીકે વિનંતી કરું એનું ધ્યાન રાખજો. ગમે એવી પરિસ્થિતિમાં હોય ગમે એવી જગ્યાએ બેઠા હોય પણ એટલું યાદ રાખજો કે હું ક્યાં કુળનો છું ક્યાં દેશનો છું ક્યાં ધરતીનો છું. અને યુવાનોને કાયમી માટે હું કહું કે જીવન એવું જીવવું જોઈએ કે એના બાપને કોઈ દી કોઈના પાસે હાથ લાંબો ન કરવો પડે અને દીકરીએ જીવન એવું જીવવું જોઈએ કે એના મા બાપને આજીવન કોઈ દી નીચું ન જોવું પડે. આ બે વસ્તુ રાખશો ને તો દ્વારકાધીશ તમારી પાસે કાયમીને માટે ઊભો રહે. અને સાથ દુઃખ સાથે હું કહું મારા એક પ્રોગ્રામમાં કહું કદાચ કોઈને ન ગમે ન તેડાવે તો કંઈ નહીં પણ મને એક વાતનું બહુ દુઃખ છે કે આટલી આપણી માતાઓ બેનું દીકરીઓ બેઠ્યું સાંભળજો ખાસ આ વસ્તુ હાંભળ્યા જેવી છે કે દીકરી છે ને દીકરી એ તો બે ઘરનો દીવો છે અને દીકરી જેટલો ત્યાગ કરી શકે એટલી કોઈના બાપની તાકાત નથી ત્યાગ કરી શકે. અને દીકરી છે ની સોળવો છે નાનો એ રોપ છે અને એને માવતર એના મા બાપ સંસ્કાર રૂપી પાણી પાય જ્ઞાન રૂપી ખાતર નાખી ભક્તિ રૂપી ઉછેર કરે અને દીકરીને મોટી કરે. એ દીકરીને મોટી કરી અને એની દુનિયાનું ભાન કરાવે મા બાપનું ભાન કરાવે કાકા કુટુંબનું ભાન કરાવે એ બીજું કોઈ નહીં એના મા બાપ છે. અને એ દીકરી 20 વર્ષની સાથ થઈ જાય નાની દીકરી હોય ને આમાંથી કોઈ પણ દીકરી હોય એને ખતરો કરવો હોય કરી લેજો અને જોઈ લેજો તમારા મા બાપનો પ્રેમ શું છે કે નાની એવી દીકરી હોય સાહેબ એને ઠેહ લાગે અને ઓયમાં કરીને પડી જાય તો એની મા અને એનો બાપ આખી રાત હુઈ નહીં હો.
લાગ્યું હોય દીકરીને તડફડિયા મા બાપ મારે, આખી રાત હુઈ નહીં, અને ઈની દીકરી 20 વર્ષની થઈ જાય, જવાન થઈ જાય, મા બાપ એની હરેક ઈચ્છા પૂરી કરે, અને એ દીકરી સાહેબ 20 વર્ષની થઈ જાય અને એના માવતરને બાજુના ખાટલામાં હુતા મૂકીને વહી જાય, અને સવારે એનો બાપ ઉઠીને જોઈ અને એ દીકરી ખાટલામાં ન દેખાય તો વિચાર કરજો મારી બેનું દીકરી બાપને કાળજે કેવો ઘા લાગ્યો હોય છે. એનું કાળજું ફાટીને કટકા થઈ જાય, આખું ગામ જાય કે તારી દીકરી આમ કર્યું, છતાં એની માન બાપ માને નહીં કે મારી દીકરી આવું ન કરે. એને કોઈ કે પાયદી જાય છે, એને કોઈ કે દોરા ઠાકા કર્યા છે. અને સાહેબ હું કાળિયા ઠાકરના સોગંદ ખાઈને કહું કે આવા મા બાપના કાયદા બારીને જે દીકરી જાય ને એ કદાચ કરોડપતિને જાય ને તો એ સુખી ન થાય, ન થાય, ન થાય એની હું 100% ગેરંટી આપું. કારણ કે આ દુઃખ સાથે અને હું તો એમ કહું કે આ ગામમાં ભગવાનની બહુ મોટામાં મોટી કૃપા છે. અમે વરણના સાહેબ 100-150 પ્રોગ્રામ કરી, પણ એટલું માણાને આવો ગૌ પ્રેમ મેં ક્યાંય જોયો નથી ને. હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, અમે જો હાથા હૃદયથી તારા સુખાનજીના પાત્ર, તારા મિત્રના પાત્ર પહેરવું હોય ને એક પણ આનો કોઈ દી ખોટું ન બોલ્યા હોય, ખોટું ન કર્યું હોય તો અમારી જિંદગીના 5 વર્ષ ઓછા કરી નાખજે, પણ આ ગામની એકતા કોઈ દી તૂટવા ન દેતો. આવો ને આવો કાયમી હક રહે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના છે. એટલે હું તમને કહું, આ તમારા જ ગામની કામધેનુ બેન પાર્ટી વતી મિત્રો કે લગ્ન પ્રસંગમાં હોય, તમે છોકરાનો જન્મદિવસ ઉજવો, મા બાપની તિથિ ઉજવો, તો ખોટા ફુગા ફોડતા નહીં. આ વેલેન્ટાઇન ડે અંગ્રેજી સંસ્કૃતિ છે, કેક કાપવી બધી અંગ્રેજી સંસ્કૃતિ છે, એમાંથી પાઈને નીકળી જાઓ અને હાસો જન્મદિવસ તો એવો ઉજવો કે તમારા દીકરાના નામના 1000 રૂપિયા ગૌશાળામાં આપો, એ ગાય માતા નીર ખાહે અને એમાંથી ઉદ્ગારો નીકળશે ને, એ દીકરાને જો હારી બુદ્ધિ ભગવાન નો આપે ને તો મારા માથામાં ખાડું બાંધજો. એટલે આવા જ્યાં જ્યાં સારા પ્રસંગો હોય ત્યાં બને ત્યાં સુધી ગૌશાળાની બેન પાર્ટીનો ઉપયોગ કરજો. અને બેન પાર્ટી માટે આજુબાજુના ગામનાઓને કોઈ પણ પ્રકારની માહિતી હોય, મદદની જરૂર હોય તો અમારે કામધેનુ બેન પાર્ટી ખંભાળિયાનો સંપર્ક કરજો, તમને પૂરેપૂરો ટેકો આપશે યુવાનો ભાઈ. એકવાર એને જોરદાર તાલીથી વધાવો. અને એવો અમારે જોકે વેરાવળ અને બાદલપરા ગામ, અને તમારે તો ડબલ હગાઈ છે, અહીંયા ભાણેજ છે અને જમાય છે, અને 2 જમાયું છે ભાઈ. એવા અમારે સૌરાષ્ટ્રની રસધારા કે જેમની ચેનલ ઉપર ખેડૂત વિશેની માહિતી આવે છે. કોઈ પણ પ્રકારની સબસિડી હોય તમારે ક્યાંય ઓફિસમાં પૂછવા ન જવું પડે, એક પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ એપ કરી દો એટલે તમામ પ્રકારની ખેડૂતની માહિતી એમાં આવે. અને અમારા કોમેડી વિડીયો કે અટાણે જે હાલે છે ને ચક્રવ્યૂહ, અમારા કોમેડી વિડીયોમાં કેવું અમે બતાવી ખબર કે અટાણે જે આપણા પરિવારમાં હાલે છે, કેવા પ્રશ્નો ઊભા થાય, એ અમે અમારી આ સૌરાષ્ટ્રની રસ દ્વારા હાસ્યની સાથે એમાં હું એ સૌ. હા, એટલે બધાય ચેનલ લઈ જજો. સૌરાષ્ટ્રની રસધારા ચેનલ એમના તરફથી ગૌ માતાની ભેટમાં 501 રૂપિયો. અને મને આ કાકા વાત કરી ને આલ્યો કહી દઉં કે આપણે મોટી મોટીની ઉંમરના બહેનો છે ને એને નટાણાની બાયુને તકલીફ થાય એનું મેઇન કારણ મેં એકદી સંશોધન કર્યું કે આ મોટી મોટી ઉંમરના બહેનો નહીં હારે એવા ને ત્યાં હાહુના રાજ હતા, ત્યાં એનું કંઈ હાલતું નહીં. પણ એને હાહુ થવાનો વારો આવે ને વહુના રાજ આવ્યા, એને કાયમી વિપક્ષમાં જ બેહવાનું, કોઈ દી હોદો જ ન મળ્યો. એ પ્રશ્ન મોટામાં મોટો છે. એટલે હવે પછી ફરી વખત જો કે અર્જુનભાઈ આહિરની ફરમાઈશ છે, એમને ગાવાનું છે, ફરમાઈશ હોય તો આવી જાઓ અર્જુનભાઈ આહિર. હા, તમારે અમે ઊભા રહી તો વાંધો નહીં, તમે ગાઈ નાખો બધું, આવી જ જાઓ. હા, ભેટ તો બોલવાની છે પણ એને રજૂ કરી દઉં. હા હા એ ગંભારીનું ગામ અને હીરાભાઈ સરપંચ નો દીકરો કાનભાઈ નામ 1100 રૂપિયા, 1500 રૂપિયા રામ ભરોસે ખંભાળિયું ગામ. અને મેચામોનો દીકરો ભગુભાઈ નામ 500 રૂપિયા ખંભાળિયું ગામ. અને ગાયુનો ગોવાર હરસિભાઈ નામ સરગવાસી 501 આપ્યા ને 501 પાછા. બોલ ગૌ માતા કી જય. અરે ગોપીઓને તમે આવવા દીધો ને મારી પાસે રમવું મારે. ખંભાળિયું ગામ અને 500 રૂપિયા ગુપતદાન. બોલ ગૌ માતા કી જય. ભલે બાપા ભલે. હાલો હાલો, સુર આપો. એ મારું વાલું ખંભાળિયું ગામ, ખંભાળિયું. અને અમારે નાજા બાપાનો દીકરો કાનભાઈ જેના લઈને 1500 રૂપિયા આપે ગૌ માતાની.
બોલ ગૌ માત કી જય. એ મારો વાલો ખંભાળિયું ગામ અને ડાબનું છે તમારે કામ 2000 રૂપિયા ગુપતદાન. બોલ ગૌ માત કી જય. એ મારું વાલું ખંભાળિયું ગામ અને અમારા મ્યાજ મામા સ્વર્ગવાસી અને કીર્તન્યા હતા. કીર્તનાના પ્રમુખ એનો દીકરો માધેભાઈના 5000 રૂપિયા ગૌ માતાની ભેટમાં આલે. બોલ ગૌ માત કી જય. અરે બાપા અરે હા હા એ બોલવા અરે દાદા જોયો જો ને જત કાંડોરો અને વળતા જોઈ 52 બજાર. ભાઈ પણ જેને ખંભાળિયાના ચોકમાં કીર્તન મંડળીનો સમયો ન જોયો અરે એનો એ ગયો અવતાર. જવા દે રે જમુનાનો જવા દે રે જમુનાનો પાણી કનૈયા મને. જવા દે રે
હા એકવાર તાળીથી વધાવો દાદાને તાળીથી વધાવો ભાઈ વાહ 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 એ ખંભાળિયું ગામ સંભાળ્યું ગામ વસંત બાપા નામ એનો દીકરો કૈલાસભાઈ નામ 551 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં તોય કનૈયા તારી મોરલી એ મકાનુડા કનૈયા તારી મોરલી અને ઈ તો વાગી નમાજા મરા એ પણ સર્વે ગોપીઓ યા ઘેલી મળે એનો સર્વો યસુને માટે દ્વારકા જઈ તમારો દીકરો માટે દ્વારકા જઈ તમારો દીકરો અમને ભૂલી કા ગયા ભગવાન એ અમારે નામ રે આપણા નાને લાજ રે અરે તમને કેમ રે ભૂલાયગા પણ મુખડું એ દેખાડો ને માનવી અરે મારું દીકડું કડું તકડો મારી જેવી જોતા તરન વાટડી અને કનૈયો ને હામો મળ્યો પછી ઉઈકડા મારા હૈયાના જોને કમા અરે એમાં પોતે જ ન હોય કામની હવે ભેટ લઈ લો પછી આપણે ગોપીજનોનો રાઉન્ડ શરૂ કરીએ એ ખંભાળિયું ગામ નાનભાઈ નામ એનો દીકરો હરણભાઈ નામ 1000 રૂપિયા ખંભાળિયું ગામ રામસિંહભાઈ નામ એનો દીકરો ભરતભાઈ નામ 1000 રૂપિયા ખંભાળિયું ગામ અરસીભાઈ નામ 1000 રૂપિયા બોલો ગૌ માત કી જય હે ખંભાળિયું ગામ અને હાજણા મામાનો દીકરો ખીમભાઈ નામ એનો દીકરો રામભાઈ નામ એનો દીકરો સુરજભાઈ નામ 1500 રૂપિયા બોલ ગૌ માતા કી જય એ ખંભાળિયું ગામ અને હુરા બાપાના દીકરા રામસિંહભાઈ 5000 રૂપિયા બોલ ગૌ માત કી જય બધી ગોપીઓ ગોપીઓ ગોકુળ ગામની આ સર્વે ગોપીઓ અને તમને સંદેશા દિએ છે એ તમે વાંચીને વેલા આવજો હે મારા ગિરધારી ગોપાલ ગોકુળ ગામની ગોપીઓ તમને સંદેશા લખી છે શ્યામ તમે વાંચી વેલા આવો મારા ગિરધારી ગોપાલ ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર ગોકુળ મથુરા છોડી સૌરાષ્ટ્રની ભૂમિમાં આવી નાની એવી દ્વારકા નગરી વસાવે છે અને ઈ દ્વારકા નગરીના વખાણ છે ગોકુળ મથુરા સુધી જાય છે ત્યારે ગોકુળની ગોપીઓ શું કહે આજે દોડી દ્વારિકામાં જાય
વાહ વાહ એ ભેટ એ ખંભાળિયું ગામ અને માલદેવનો છોકરો વિવેક 2000 રૂપિયા બોલ ગૌ માત કી જય ખંભાળિયું ગામ અર્જુનભાઈ નામ એનો દીકરો અમીરભાઈ નામ એનો દીકરો શ્યામભાઈ નામ 2000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં બોલો ગૌ માત કી જય એ આરણું ગામ અને રાજેશભાઈ જગમાલભાઈ નામ 1000 રૂપિયા ખંભાળિયું ગામ અને જેઠામામાનો દીકરો બસુભાઈ નામ 1000 રૂપિયા બોલ ગૌ માત કી જય હે જગાભાઈ એટલે આ હું આવું તો તમારું બાજુ શેઠિયો કેમ ભાગે પૂનાભાઈ ને બોલાવે કાઢીને બાપાના દીકરા મેરામણભાઈ 3000 રૂપિયા બોલ ગૌ માત કી જય બોલ કામધેનુ ગૌશાળા ની મારા વાલા એકવાર બોલો તો ખરો આપણે આજે આ આંગણે કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ એના કાર્યક્રમ નિમિત્તે આપણે અહીં ઉપસ્થિત થયા છે જે બોલવામાં કોઈને પાપ લાગે તો એ બધી મારી જવાબદારી છે બોલ કામધેનુ ગૌશાળાની હું હિસાબ આપતા પહેલા એક ફરમાઈશ કરું કે સરકારના નીતિ નિયમો અનુસાર 18 વર્ષની દીકરી થાય તો લગ્ન થઈ શકે અને ગોર મહારાજ કે લગ્ન નોંધણીમાં સાઇન કરી શકે નવા કાયદા મુજબ 21 વર્ષની જ કન્યા હશે પછી કોઈ પણ ગોર હોય સ્થાનિક ગમે ત્યાંના હોય બહારના હોય 21 વર્ષની કન્યા હશે તો જ એ લોકોનું મેરેજ સર્ટિફિકેટ બનશે આ એક ખાસ નોંધ કરવી આપણા જે ગામડાના અભણ માણસો હોય અને કદાચ વિવાદ થાય તો તારીખ 30/3/2021 એટલે કે ગયા વર્ષે આજના દિવસથી તારીખ 18/3/2022 આજનો દિવસ 12 મહિનાની અંદર આપણે જે કામધેનુ ગૌશાળા હાલે છે એનો કુલ ખર્ચ 14,70,920 હવે 14,70,920 કેમાંથી થયો છે